तकलीफ हो ट्रीटमेंट बहुत उठाया नहीं मिलती। आपके लिए बाहर आ गया ना? हाँ आपके लिए है ना? हाँ આપણા કેવા છે? બરાબર છે? મસ્ત વિશ્રામ માટે સરસ છે. મસ્ત તમે જેવા જ એવા હતા બધા. અમુક સીધા હતા, અમુક પાછા મસ્ત છે. કરોડરજ્જુ માટે સારું પડતા. હા એકદમ. અને આમ કમ્ફર્ટેબલ છે, પહોળા પણ લાંબા પણ એવી રીતે પેલા કરતા. હા લંબાઈ પહોળાઈ છે સરસ. અને આમ સીધો એ પણ છે. નિકોરમ સારા. હા નિકોરમ અત્યારે લોકો વાપરે. હા મજબૂત. ઓમ ઓમ. હવે હમિંગ નથી થતું ને? આગળ આવી ગયા. અમે પેલા 3:10 પ્રસાદ બનાવવાનું કીધું ને, અમને એટલે કીધું ને હું નથી, એટલે અમે ગોવાપુરનું કીધું પૂર્ણ બોધ થઈ ગયો. કેમ કે માચીદા ઘાસ છે, હું નથી. પૂર્ણ બોધ. ભલે સૂર્યનારાયણ ભગવાન હારે લઈ જાય, આપણો વાંધો નહીં. પૂર્ણ બોધ થઈ ગયો ને, આપણે ભલે અંધારું રહે. ત્યાં પાટણમાં ઉગાડશે સૂર્યનારાયણ ભગવાન એને. સારું ભાઈ, બધાને સારું થતું એ જ આપણે જોવાનું. શું કહે? તમે ગમે એટલું કરો ને, એ વચિક મુનિ, આનું શું મુનિ, એ વચિક મુનિ, આનું શું? અરે મેલને માતા નામ રાખ્યું રામ. એ બધા રામલો રામલો કરતા હોય. રામલો કે કરસન્યો, શંકરિયો, શંકરિયો ને તમે કેટલા શંકરિયાને કહેવા જાવ કે મારા ઈટને એવી રીતે નહીં બોલવાનું, શંકર ભગવાન કહેવાય. કેટલાને કહેવા જાવ દુનિયામાં જેટલા શંકરિયા હોય? પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ, પૂર્ણ બ્રહ્મ, અનંત તેજઘન, અનંત ચેતઘન, પરમાકાશ, કેવલ, અનંત, શુદ્ધ, તેજઘન, પરમાકાશ, અખિલાત્મા, પૂર્ણ બ્રહ્મ, પરમાત્મા, પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, અનંત, પૂર્ણ,
परम चिदाकाश, परम शांति, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, महाचिदाकाश ज्योति, अनंत, अखंड, अभेद, महाचिदाकाश ज्योति, महातत्व, महासामान्य, महाचिदाकाश, स्वसंवेद्य, सहज निर्विकल्प, महाचिदाकाश, परम कैवल्य, परम शांति, परम चिदाकाश, अनंत, पूर्ण, निरपेक्ष सत्य, अनंत, संपूर्ण, अपरिग्रह, निर्भ्रांत, निरपेक्ष। वशिष्ठ राम उत्पत्ति प्रकरण राउंड 40मो राउंड। आद्य परब्रह्म सद्गुरु देव की जय। ओम श्री परमात्मने नमः। સદગ્રંથોમાં શિરોમણી શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણ ઉત્પત્તિ પ્રકરણ પાના નંબર 313 સર્ગ 81મો। રાજાએ બાકી રહેલા પ્રશ્નોના ઉત્તર આપ્યા। આ 81મા સર્ગમાં રાજાએ મંત્રીના ઉત્તરથી બાકી રહેલા રાક્ષસીના પ્રશ્નનો ક્રમે કરીને ઉત્તર આપ્યો તથા મંત્રીએ દીધેલા ઉત્તરમાં પણ રાજાએ કેટલીક યુક્તિઓ કહી। પાના નંબર 313। રાક્ષસી બોલી, હે મંત્રી, તમારું બોલવું પવિત્ર તથા પરમાર્થ રૂપ છે। હવે બાકીના પ્રશ્નનો ઉત્તર આ કમલ લોચન રાજા આપે। રાજા બોલ્યો, હે રાક્ષસી, જ્યારે જગતની પ્રતીતિનો અભાવ થાય છે ત્યારે જ આત્મ પ્રતીતિ થાય છે। રાજા બોલ્યો, હે રાક્ષસી, જ્યારે જગતની પ્રતીતિનો અભાવ થાય છે ત્યારે જ આત્મ પ્રતીતિ થાય છે। જગત પ્રતીતિનો અભાવ કરવા જગતમાં જવાતું હશે, આત્મ પ્રતીતિ છોડી નહીં। જ્યારે જગતની પ્રતીતિનો અભાવ થાય છે ત્યારે જ આત્મ પ્રતીતિ થાય છે અને જ્યારે સર્વ સંકલ્પનો ત્યાગ થાય છે ત્યારે જ ચિત્ત વડે આત્માનો સાક્ષાત્કાર થાય છે। આત્મસત્તામાં સંવેદનનો વિકાસ। સંકલ્પનો ત્યાગ કરવા સંકલ્પમાં જવાતું હશે, ફરીથી જ્યારે સંકલ્પ અને જ્યારે સર્વ સંકલ્પનો ત્યાગ થાય છે ત્યારે જ ચિત્ત વડે આત્માનો સાક્ષાત્કાર થાય છે। એટલે જ્યાં આત્મા સ્વયં પ્રકાશ છે ત્યાંથી જ્યાં સર્વ સંકલ્પો જ છે તો ત્યાં આત્મ સાક્ષાત્કાર માટે સર્વ સંકલ્પોના ત્યાગ માટે જ જવાતું હશે। આત્મસત્તામાં સંવેદનનો વિકાસ થાય છે એટલે જગતમાં સૃષ્ટિ જોવામાં આવે છે અને આત્મસત્તામાં સંવેદનનો સંકોચ થાય છે એટલે જગતમાં પ્રલય જોવામાં આવે છે। માટે વેદાંતના વાક્યોની નિષ્ઠા વાણીથી પણ અગોચર છે। આ ચર તથા અચર જગત આત્માની ચિત્તલય લીલા છે। આત્મસત્તામાં સંવેદનનો વિકાસ થાય છે એટલે જગતમાં સૃષ્ટિ જોવામાં આવે છે અને આત્મસત્તામાં સંવેદનનો સંકોચ થાય છે એટલે જગતમાં પ્રલય જોવામાં આવે છે। માટે વેદાંતના વાક્યોની નિષ્ઠા વાણીથી પણ અગોચર છે। આચર તથા અચર જગત આત્માની ચિત્તલય લીલા છે। તે જગત છે અને નથી એવી રીતે બે કોટી પક્ષરૂપ છે।
આ ચર તથા અચર જગત આત્માની ચિત્તલય લીલા છે. થોડું આમ સ્લાઇટ સ્લાઇટ એકદમ સ્લાઇટ એકદમ હજી થોડું હજી સ્લાઇટ એકદમ સ્લાઇટ તે જગત છે અને નથી એવી રીતે બે બે કોટી. ના ઉપરથી આ ચર તથા અચર જગત આત્માની ચિત્તલય લીલા છે. તે જગત છે અને નથી એવી રીતે બે બે કોટી રૂપ છે. તેમજ બે કોટીની વચ્ચે રહેલું છે. કૌંસમાં સત્વ તથા અસત્વ અને ભાન તથા અભાન એ બે કોટીની વચ્ચે રહેલ છે. સારાંશ કે અનિર્વચનીય છે. કૌંસમાં પરમાત્મા વિશ્વરૂપે ભિન્ન ભિન્ન રૂપે છે, તો પણ તેનું અખંડિતપણું ખંડિત નથી. આમાં કૌંસ પૂરો ક્યારે થાય? હા જ્યારે થાય ત્યારે. ભિન્ન ભિન્ન રૂપે પછી કૌંસ પૂરો છે, તો પણ તેનું અખંડિતપણું ખંડિત નથી. આમ હે ભદ્રા, બ્રહ્મ કે જે સત્તા માત્ર છે તેના વિશે તમારા બધા પ્રશ્નો છે, તો પણ બાકી રહેલા પ્રશ્નોનો ઉત્તર આપું તે સાંભળો. 1. બ્રહ્મરૂપી અણુ છે તે આત્માને વિશે વાયુપણાના સંવેદનથી ભ્રાંતિએ કરીને વાયુરૂપ જણાય છે, પણ ખરું જોતા તે વાયુરૂપ નથી, કારણ કે તે કેવળ શુદ્ધ ચિન્માત્ર છે. બ્રહ્મરૂપી અણુ છે તે આત્માને વિશે વાયુપણાના સંવેદનથી ભ્રાંતિએ કરીને વાયુરૂપ જણાય છે, પણ ખરું જોતા તે વાયુરૂપ નથી, કારણ કે તે કેવળ શુદ્ધ ચિન્માત્ર છે. 2. બ્રહ્મરૂપી અણુમાં શબ્દનું સંવેદન થવાથી તે શબ્દરૂપ છે, પણ શબ્દપણું તેમાં ભ્રાંતિ માત્ર છે, માટે તે શબ્દરૂપ નથી. તેથી બ્રહ્મને વિશે શબ્દ તથા અશબ્દ એ બંનેનો અર્થ દ્રષ્ટિથી દૂર છે. 3. બ્રહ્મરૂપી અણુ સર્વરૂપ છે અને અદ્રશ્ય હોવાથી તે કાંઈ પણ નથી. 4. પરમાત્માની સત્તાથી અહંકારને લીધે જીવને અહમતા થાય છે, તથા અહંકારનો નાશ થવાથી અહમતા મટી જાય છે. સર્વશક્તિમાન પરમાત્માની પ્રતિભા તેમાં કારણરૂપ છે. 5. આત્મા ઘણા જન્મ સુધી પ્રયત્ન કરવાથી પ્રાપ્ત થાય છે. 6. આત્માની પ્રાપ્તિ થવાથી કાંઈ પણ પ્રાપ્ત થતું નથી, કારણ કે પોતે જ આત્મારૂપ છે, તેથી બીજી પ્રાપ્તિ નથી, તથા આત્માની પ્રાપ્તિથી બીજું મેળવવાનું રહેતું નથી, તેથી સર્વ મળ્યું. મૂળને કાપી નાખનાર બોધરૂપી ખડગનો જ્યાં સુધી ઉદય થયો નથી, ત્યાં સુધી જન્મરૂપી વસંત ઋતુમાં જન્મ મરણરૂપી વેલની વૃદ્ધિ થતી જાય છે. કૌંસમાં સારાંશ કે જ્યાં સુધી સંસારના મૂળરૂપી અજ્ઞાનનો નાશ થયો નથી, ત્યાં સુધી આત્મતત્વની જો પ્રાપ્તિ થઈ તો પણ તેની સંપૂર્ણ પ્રાપ્તિ થઈ નથી, પણ અજ્ઞાનનો નાશ થાય ત્યારે જ સંપૂર્ણ પ્રાપ્તિ થઈ ગણાય છે. સારાંશ કે પહેલેથી સારાંશ કે જ્યાં સુધી સંસારના મૂળરૂપી અજ્ઞાનનો નાશ થયો નથી, ત્યાં સુધી આત્મતત્વની જો પ્રાપ્તિ થઈ તો પણ તેની સંપૂર્ણ પ્રાપ્તિ થઈ નથી, પણ અજ્ઞાનનો નાશ થાય ત્યારે જ સંપૂર્ણ પ્રાપ્તિ થઈ ગણાય છે. 7. સૂર્યના તડકામાં પાણીની બુદ્ધિવાળો માણસ સાચા પાણીનો ત્યાગ કરે છે, તેમ અણુરૂપી આત્માએ પોતે સાકારપણાથી દ્રશ્યપણાને પામીને સ્વસ્થપણામાં જ પોતાના આત્માનો નાશ કર્યો છે. સૂર્યના તડકામાં પાણીની બુદ્ધિવાળો માણસ સાચા પાણીનો ત્યાગ કરે છે, તેમ અણુરૂપી આત્માએ પોતે સાકારપણાથી દ્રશ્યપણાને પામીને સ્વસ્થપણામાં જ પોતાના આત્માનો નાશ કર્યો છે. સ્વસ્થપણામાં, અસ્વસ્થપણામાં.
બરાબર ને? અસ્વસ્થ આવે ને શું આવે? અમને તો એ સ્વસ્થપણામાં એમ જ લાગ્યું કે છે ખરેખર સ્વસ્થ જ એમ કે હા, સ્વસ્થપણમાં આત્માનો નાશ થાય ન થાય તો પછી સ્વસ્થ થાય જેને આત્માનો નાશ થાય છે એમ ના. સૂર્યના તડકામાં પાણીની બુદ્ધિવાળો માણસ સાચા પાણીનો ત્યાગ કરે છે, તેમ અણુરૂપી આત્માએ પોતે સાકારપણાથી દ્રશ્યપણાને પામીને અસ્વસ્થપણામાં જ પોતાના આત્માનો નાશ કર્યો છે. 8. ચૈતન્યરૂપી અણુની અંદર મેરુ પર્વત છે, તેમ ત્રિભુવન તૃણરૂપ છે. કૌંસમાં કદાપી એમ કહો કે તે અંદર છે, તે બહાર કેમ જણાય છે? તો કહેવાનું કે કૌંસ પૂરો અંદરનું અન્ન વમન કરવાથી બહાર દેખાય છે, તેમ માયા રૂપે તે અંદર છતાં બહાર જણાય છે. ચૈતન્યરૂપી અણુની અંદર મેરુ પર્વત છે, તેમ ત્રિભુવન તૃણરૂપ છે. કૌંસમાં કદાપી એમ કહો કે તે અંદર છે, તે બહાર કેમ જણાય છે? તો કહેવાનું કે કૌંસ પૂરો અંદરનું અન્ન વમન કરવાથી બહાર દેખાય છે, તેમ માયા રૂપે તે અંદર છતાં બહાર જણાય છે. જેવી રીતે વિષયી પુરુષને સ્વપ્નમાં સ્ત્રીનું આલિંગન થાય તે તેને પ્રત્યક્ષ જણાય છે, તેવી રીતે ચૈતન્યરૂપી અણુની અંદર જે વસ્તુ રહેલ છે તે બહાર જણાય છે. સૃષ્ટિની આદિથી ચૈતન્યને જેવી શક્તિનો સર્વ ઠેકાણે ઉદય થયો છે તેવી શક્તિ સંકલ્પમાં જોવામાં આવે છે. જેવી રીતે બાળકનું મન જે પદાર્થમાં લાગે છે તેવું તેને જોવામાં આવે છે, તેવી રીતે આ જગતમાં સંવેદના આશ્રયથી જેવું સંવેદન સ્ફુરે છે તેવું જગત જોવામાં આવે છે. 9. આમ અતિ સૂક્ષ્મ ચૈતન્યરૂપી પરમાણુથી આખું વિશ્વ પૂરાઈ રહ્યું છે. 10. ચિત્ત અણુ ચિત્ત અણુ 100 યોજનમાં છે તો પણ તે સંપૂર્ણ માતું નથી, કારણ કે તે સર્વ ઠેકાણે રહેનાર છે, અનાદિ છે, અરૂપ છે તથા આકૃતિ રહિત છે. ચિત્ત અણુ 100 યોજનમાં છે તો પણ તે સંપૂર્ણ માતું નથી, કારણ કે તે સર્વ ઠેકાણે રહેનાર છે, અનાદિ છે, અરૂપ છે તથા આકૃતિ રહિત છે. 11. જેમ કોઈ ધૂતારો જાર ભમ્મર નચાવીને તથા આંખો મારીને મૂર્ખ સ્ત્રીને વશમાં લઈને રમાડે છે, તેમ શુદ્ધ ચિદાકાશ પરમાત્મા પણ અભિનય કરીને પર્વત અને તૃણ સાથેના સર્વ જગતને નચાવે છે. 12. લુગડાની અંદર અભિનય કરીને પર્વત અને તૃણ સાથેના સર્વ જગતને નચાવે છે. જેમ કોઈ ધૂતારો જાર ભમ્મર નચાવીને તથા આંખો મારીને મૂર્ખ સ્ત્રીને વશમાં લઈને રમાડે છે, તેમ શુદ્ધ ચિદાકાશ પરમાત્મા પણ અભિનય કરીને પર્વત અને તૃણ સાથેના સર્વ જગતને નચાવે છે. 12. લુગડાની અંદર મેરુ પર્વતનું ચિત્ર કાઢેલું હોય તે લુગડાની અંદર છતાં જેમ બહાર જણાય છે, તેમ ચૈતન્યરૂપી અણુ કે જે અનંત રૂપે રહેલ છે તેની અંદર ચિત્ર રૂપે રહેલા પર્વતના સમૂહો બહાર જણાય છે. 13. ચિત્ત અણુ દિશા ભગવાનનું એસી ચાલુ છે. 13. ચિત્ત અણુ દિશા કાળ વગેરે સર્વ પદાર્થમાં વ્યાપક હોવાથી પર્વતથી પણ મોટું છે. તે વાળના અગ્રભાગના પણ 100મા ભાગ રૂપે છે, તેથી તે સૂક્ષ્માતિ સૂક્ષ્મ છે. સરસવના કણની સાથે જેમ મેરુ પર્વતની સરખામણી ઘટતી નથી, તેમ અણુની સાથે શુદ્ધ ચૈતન્યની સરખામણી ઘટતી નથી. ચિત્ત અણુ ચિત્ત અણુ દિશા કાળ વગેરે સર્વ પદાર્થમાં વ્યાપક હોવાથી પર્વતથી પણ મોટું છે,
તે વાળના અગ્રભાગના 100મા ભાગરૂપે છે, તેથી તે સૂક્ષ્માતિ સૂક્ષ્મ છે. સરસવના કણની સાથે જેમ મેરુ પર્વતની સરખામણી ઘટતી નથી, તેમ અણુની સાથે શુદ્ધ ચૈતન્યની સરખામણી ઘટતી નથી. પરમાત્મામાં માયાના સંબંધને લીધે અણુપણું કલ્પેલું છે, તેથી સુવર્ણમાં કડાકુંડળની પેઠે શ્રુતિમાં અણુની સાથે શુદ્ધ ચૈતન્યની સરખામણી કરી છે, પણ ખરું જોતા તેમ નથી. ચિત્ત અણુ દિશા કાળ વગેરે સર્વ પદાર્થમાં વ્યાપક હોવાથી પર્વતથી પણ મોટું છે. તે વાળના અગ્રભાગના પણ 100મા ભાગરૂપે છે, તેથી તે સૂક્ષ્માતિ સૂક્ષ્મ છે. સરસવના કણની સાથે જેમ મેરુ પર્વતની સરખામણી ઘટતી નથી, તેમ અણુની સાથે શુદ્ધ ચૈતન્યની સરખામણી ઘટતી નથી. પરમાત્મામાં માયાના સંબંધને લીધે અણુપણું કલ્પેલું છે, તેથી સુવર્ણમાં કડાકુંડળની પેઠે શ્રુતિમાં અણુની સાથે શુદ્ધ ચૈતન્યની સરખામણી કરી છે, પણ ખરું જોતા તેમ નથી. 14. આ અનુભવ સ્વરૂપ આત્મ પ્રદીપથી સૂર્યાદિ પ્રકાશ પામેલ છે. સરખામણીમાં હા, સરસવના કણની સાથે જેમ મેરુ પર્વતની સરખામણી ઘટતી નથી, તેમ અણુની સાથે શુદ્ધ ચૈતન્યની સરખામણી ઘટતી નથી. પરમાત્મામાં માયાના સંબંધને લીધે અણુપણું કલ્પેલું છે, તેથી સુવર્ણમાં કડાકુંડળની પેઠે શ્રુતિમાં અણુની સાથે શુદ્ધ ચૈતન્યની સરખામણી કરી છે, પણ ખરું જોતા તેમ નથી. 14. આ અનુભવ સ્વરૂપ આત્મ પ્રદીપથી સૂર્યાદિ પ્રકાશ પામેલ છે, એટલા માટે આત્માથી જુદી તે પ્રકાશની સ્થિતિ નથી. કદાપી તેની જુદી સ્થિતિ માનીએ તો જડપણાને લીધે સૂર્ય વગેરે પ્રકાશ પામતા સર્વ પદાર્થમાંથી કોઈને પણ પ્રકાશપણું ઘટતું નથી, તેથી અપ્રકાશ રૂપતા જ પ્રાપ્ત થાય છે. આ અનુભવ સ્વરૂપ આત્મ પ્રદીપથી સૂર્યાદિ પ્રકાશ પામેલ છે, એટલા માટે આત્માથી જુદી તે પ્રકાશની સ્થિતિ નથી. કદાપી તેની જુદી સ્થિતિ માનીએ તો જડપણાને લીધે સૂર્ય વગેરે પ્રકાશ પામતા સર્વ પદાર્થમાંથી કોઈને પણ પ્રકાશપણું ઘટતું નથી, તેથી અપ્રકાશ રૂપતા જ પ્રાપ્ત થાય છે. આ દોષ ચિત્ત અણુમાં સંભવતો નથી, કારણ કે તે પ્રમાણથી સ્વયં પ્રકાશ સિદ્ધ થાય છે. માટે તે ચિત્ત અણુ પોતામાં કલ્પેલા તમઃ પ્રકાશને પોતાની મેળે જ પ્રકાશે છે. સૂર્યાદિકને તો સ્વપ્રકાશપણું સંભવતું નથી, કારણ કે તે જડ હોવાથી પોતાના સ્વરૂપનો પ્રકાશ કરી શકતા નથી. ચિત્ત અણુમાં તથા સૂર્યાદિમાં એટલો જ ભેદ છે કે તેનો વર્ણ ઉજ્જવળતા તથા શ્યામતા સાથે સંબંધ રાખે છે. સૂર્યના વર્ણને શ્યામતા સાથે સંબંધ કહેવાનું કારણ એ કે તેના પ્રકાશ વિના અંધકાર કાંઈ પદાર્થ નથી. વળી અંધકાર તથા પ્રકાશ કે જે જડ છે, તેની એકતામાં ચૈતન્યરૂપ કારણની એકતા પણ હેતુ છે. આ જગ પ્રસિદ્ધ સૂર્યનો પ્રકાશ દિવસે હોય છે, તેથી રાત્રિએ હોતો નથી, તેમ તે બહારની વસ્તુનો પ્રકાશ કરે છે અને શરીરની અંદર રહેલા પદાર્થનો પ્રકાશ કરતો નથી. ત્યારે ચૈતન્યરૂપી સૂર્ય તો રાત્રિ અને દિવસે બહાર અને અંદર સર્વ ઠેકાણે અસ્ત અને ઉદયથી જ રહિત પ્રકાશી રહેલો છે. આ ચિત્ત પ્રકાશથી જ પ્રકાશેલી અને અનેક પદાર્થથી ભરેલી બ્રહ્માંડરૂપી ઝૂંપડીમાં જીવાત્મા પોતાને જોઈતા પદાર્થને જોઈ શકે છે. જગતમાં તેજને અને તમ અંધકારને પરસ્પર વિરોધ છે, માટે ચિત્ત પ્રકાશ તેમનો પ્રકાશ કરે છે એમ કહેવું ઘટતું નથી. તો પણ આ ઠેકાણે તમ શબ્દ વડે દેહાદિ જડ વર્ગનું ગ્રહણ કરેલું છે, માટે તેની પ્રકાશતા ચિત્ત પ્રકાશમાં વિરુદ્ધ નથી. જેમ સૂર્ય પોતાના જ પ્રકાશથી તથા ચંદ્રમંડળમાં પ્રતિફલિત પ્રકાશથી દિવસમાં વિકાસ પામનાર તથા રાત્રિમાં વિકાસ પામનાર બંને કમળોનો વિકાસ કરે છે, તેમ ચિત્ત પ્રકાશ સ્વતંત્રપણાથી તથા અવિદ્યામાં મળીને સર્વનો પ્રકાશ કરે છે. સૂર્ય જેવી રીતે પરસ્પર વિરુદ્ધ સ્વભાવવાળા રાત્રિ તથા દિવસ રૂપે પોતાના આત્માને પ્રકાશે છે, તેવી રીતે ચિત્ત પ્રકાશ સત તથા અસત
જીવ રૂપે તથા દેહ રૂપે પોતાના સ્વરૂપને પ્રકાશે છે. 15. વૃક્ષના પુષ્પ, પત્ર, ફળ આદિ અવયવમાંથી ભ્રમરે ગ્રહણ કરેલા સઘળા રસ જેમ મધમાં રહેલા છે, તેમ ચિત્ત અણુના ઉદરમાં અખિલ અનુભવના અણુ રહેલા છે. વસંત ઋતુના પ્રભાવથી જેમ સર્વ વનના વૃક્ષમાં અંકુર આદિ અવયવો સ્વભાવથી ઉત્પન્ન થાય છે, તેમ અખિલ અનુભવના અવયવો આ ચિત્ત અણુથી જ ઉત્પન્ન થાય છે. 16. અત્યંત સૂક્ષ્મપણાને લીધે ઇન્દ્રિયોના આસ્વાદ ન કરી શકાય એવો ચિત્ત અણુ અખિલ સ્વાદિષ્ટ પદાર્થના સ્વાદને સત્તા આપે છે. જેમ અરીસા વિના પ્રતિબિંબની સત્તા નથી, તેમ સમરસ ચિત્ત અણુના સંબંધ વિના ઝાડ આદિ પદાર્થમાં રહેલા સ્વાદમાં સત્તા નથી. 17. વિવર્ત કારણતાને લીધે પોતાનો આશ્રય કરનાર સર્વ જગતનો સ્વરૂપથી ત્યાગ કરનાર એ ચિત્ત અણુએ પોતાના અસ્ફુરણાથી સર્વનો ત્યાગ કર્યો છે અને સ્ફુરણથી સર્વનો આશ્રય કર્યો છે. 18. પોતાનું આચ્છાદન કરવાને અશક્ત ચિત્ત પરમાણુએ પોતાની અણુતાને ચંદરવાની પેઠે વિસ્તારીને આખા જગતને આચ્છાદન કર્યું છે. હાથી જેમ ધ્રોહ ખડના વનમાં પોતાને ઢાંકી શકતો નથી, તેમ આકાશની ઉપમાવાળો આત્મા એક ક્ષણ પણ પોતાને ઢાંકવાને સમર્થ નથી. હાથી જેમ ધ્રોહ ખડના વનમાં પોતાને ઢાંકી શકતો નથી, તેમ આકાશની ઉપમાવાળો આત્મા એક ક્ષણ પણ પોતાને ઢાંકવાને સમર્થ નથી. આમ છતાં તે આત્મા જગતને દબાવે છે અને તે જાણવામાં આવે તો જાણનારને જન્મ મરણથી રહિત કરે છે. બાળક જેમ જાગ્રત અવસ્થામાં પોતાની ચીજનું રક્ષણ કરે છે, તેમ સુષુપ્તિ અવસ્થામાં કરી શકતું નથી. આત્મામાં આ પ્રમાણે બાળક જેવી ચેષ્ટા થવાનું કારણ માયા માત્ર છે. 19. જેમ વૃક્ષાદિકમાં વિશેષ આકારથી ન દેખાતા નવા અંકુર વસંતમાં પાછા દેખાય છે, તેમ પ્રલયકાળમાં વિશેષ આકારથી નાશ પામેલું જગત ચૈતન્યનો આશ્રય કરી પાછું વિશેષ આકારને પામે છે. જોકે ચૈતન્યનો આશ્રય તો જગતને પ્રલયકાળમાં તેમ સૃષ્ટિકાળમાં પણ છે, છતાં વસંત ઋતુમાં વનસમૂહની વિચિત્રતાની પેઠે જગતનો વિચિત્ર આકાર સૃષ્ટિકાળમાં દેખાય છે. તેથી પત્ર, પુષ્પ, ફળ આદિ વૃક્ષમાં જે વિશેષ આકારથી દેખાય છે, તે જેમ વસંત ઋતુનો જ રસ છે, તેમ જગતની વિચિત્રતા પણ બ્રહ્મ રસનું જ પરિણામ છે. તેથી જગત અને બ્રહ્મ એ બે વસ્તુતઃ જુદા નથી. 20. આત્માને જો કે વસ્તુતઃ એક પણ અવયવ નથી, તો પણ જગતમાં જેટલા અવયવવાળા પદાર્થ દેખાય છે, તે સર્વમાં વ્યાપકપણાને લીધે આત્મા હજારો અવયવોવાળો છે એમ કહેવામાં આવે છે. 21. સ્વપ્નમાં એક જ પુરુષને પોતાના શરીરમાં વૃદ્ધપણાના તથા બાળપણાના આભાસ થાય છે, તેમ જ્યારે નિમેષનું જ્ઞાન થાય છે, ત્યારે અણુરૂપી ચૈતન્યને એક નિમેષમાં હજારો કલ્પ સ્ફુરે છે, પણ એ તો સર્વ સત્તાના વિલાસે કરીને ચૈતન્યની પ્રતિભા સ્ફુરી રહી હોય છે. જેમ કોઈ માણસે ભોજન ન કર્યું હોય તો પણ તેને ભોજન કર્યાનું સ્વપ્નમાં ભાન થાય છે, તેમ એક નિમેષમાં કલ્પનું ભાન થાય છે. વળી મરણ ન થયું હોય તે છતાં સ્વપ્નમાં જેમ પોતાના મરણનું ભાન થાય છે, તે જ પ્રમાણે ભોજન ન કર્યા છતાં ભોજન કર્યાનું પણ ભાન થાય છે. 22. જગત ચૈતન્યરૂપી પરમાણુમાં રહ્યું છે અને તેથી જ જગતના પ્રતિભાસ પ્રવર્તે છે. જે પદાર્થ જેમાં હોય તે પદાર્થ તેમાંથી જ ઉત્પન્ન થાય છે. જેમ કે પૂતળી વગેરે આકાર સ્તંભમાં રહેલા છે તો તેમાંથી ઉત્પન્ન થાય છે, પણ નિર્મળ આકાશમાંથી તે આકાર ઉત્પન્ન થતા નથી. બીજમાં જેમ વૃક્ષ રહેલું છે, તેમ ભૂત, ભવિષ્ય અને વર્તમાનમાં થતા પ્રાણી માત્ર ચૈતન્યમાં રહેલા છે. 23. જેમ અન્નનો કણ ફોતરાથી વીંટાયેલો છે, તેમ નિમેષ અને કલ્પ ચૈતન્યથી વીંટાયેલા છે. તે જ પ્રમાણે અંશની કલ્પનાવાળો આ આત્મારૂપી અણુ નિમેષ તથા કલ્પથી વીંટાયો છે. 24.
આત્મા સર્વ જગતનો કર્તા તથા ભોગતા છે, તો પણ સ્વરૂપથી ઉદાસીનપણે રહેલો છે. શુદ્ધ ચિત્ત પરમાણુથી જ જગતની ઉત્પત્તિ થાય છે, માટે તેમાં કર્તા તથા ભોગતાપણાનો આરોપ કરેલો છે. પણ ખરું જોતા જગત થયું નથી, તેને કોઈએ પેદા કર્યું નથી, તેમ તેનો લય પણ નથી, માત્ર વ્યવહારથી જ તેની પ્રતીતિ થાય છે. હે રાક્ષસી, જગત શબ્દથી આપણે જેને ઓળખીએ છીએ તે આકાશની પેઠે સમરસ, અનાદિ અને બ્રહ્મ સ્વરૂપ જ છે. 25. ચિત્ત અણુ ચૈતન્યરૂપી દ્રશ્ય પદાર્થની સિદ્ધિ માટે અંતરમાં રહેલી ચિત્ત ચમત્કૃતિને બાહ્યપણાથી ધારણ કરે છે. એ પ્રમાણે ચિત્ત સત્તાની અંદર તથા બહાર જગત રહેલું છે એમ કહેવું તે માત્ર ત્રિલોકના પ્રાણીને ઉપદેશ કરવા માટે જ કહેવાનું છે, પણ વસ્તુતાથી નહીં. આત્મા અંતઃકરણ રૂપ ઉપાધિને લીધે દ્રષ્ટાપણાને પામે છે. પછી ઘટ વગેરે વિષયની ઉપાધિથી તે વિષયપણાને પ્રાપ્ત થાય છે, અને જાણે નેત્રથી દ્રશ્ય હોય તેમ સતરૂપ પોતે પોતામાં ઘટાદી પેઠે પોતાના સ્વરૂપને દેખે છે. પણ ખરું જોતા તો દ્રષ્ટાપણું તેમ દ્રશ્યપણું પણ નથી. દ્રશ્ય વસ્તુતાથી પદાર્થ અસત અને અવાસ્તવ છે. દ્રષ્ટા તેને પામતો નથી, કારણ કે દ્રષ્ટામાં દ્રશ્યપણું નથી. જે વસ્તુ પોતાનામાં નથી તે વસ્તુપણાને કેમ પામે? અમાન્ય રૂપથી સર્વનો પ્રકાશ કરનારી ચિત્તશક્તિ સર્વ વાસનાના અંતમાં પ્રકાશ પામનારા પોતાના સ્વરૂપને બાહ્યરૂપપણું આપે છે, અને જેમાં ઉપજેલી દ્રશ્યતાને લીધે પોતે દ્રષ્ટાપણાને પ્રાપ્ત થાય છે. પણ ખરું જોતા દ્રષ્ટાપણું પણ તેમાં નથી. પુત્ર વિના જેમ પિતાપણું ઘટતું નથી, તથા એક પદ વિના જેમ દ્વૈતપણું ઘટતું નથી, તેમ દ્રષ્ટા વિના દ્રશ્યની સત્તા ઘટતી નથી. જે દ્રષ્ટા છે તે જ દ્રશ્યપણાને પામે છે. જેમ પિતા વિના પુત્ર નથી, તથા ભોગતા વિના ભોગ્યપણું નથી, તેમ દ્રશ્ય વિના દ્રષ્ટાપણું નથી. કડા વગેરે ઘરેણાં ઉત્પન્ન કરવાની જેમ સોનામાં શક્તિ રહેલી છે, તેમ દ્રષ્ટા અને દ્રશ્યના નિર્માણમાં ચૈતન્યપણાની શક્તિ રહેલી છે. સુવર્ણમાં કડા વગેરે ઉત્પન્ન કરવાની શક્તિ છે, પણ કડામાં સુવર્ણ ઉત્પન્ન કરવાની શક્તિ નથી. તેમ દ્રષ્ટા દ્રશ્ય પદાર્થને ઉત્પન્ન કરે છે, પણ દ્રશ્ય પદાર્થ જડ હોવાથી તે દ્રષ્ટાને ઉત્પન્ન કરી શકતો નથી. સુવર્ણ જેમ કડા વગેરે આભૂષણના મોહને ઉત્પન્ન કરે છે, તેમ ચેતનતા તથા ચૈતન્યનો પ્રકાશ કરવાને સમર્થ એવું ચૈતન્ય તે દ્રશ્યનું નિર્માણ તથા મોહના હેતુરૂપ અજ્ઞાનને ઉત્પન્ન કરે છે. સુવર્ણમાં જ્યાં સુધી કડાની બુદ્ધિ હોય ત્યાં સુધી તેમાં સુવર્ણ નથી, અને સુવર્ણની બુદ્ધિ થયા પછી જેમ તે કડા નથી, તેમ દ્રશ્યપણાની બુદ્ધિ હોય ત્યાં સુધી દ્રષ્ટા નથી, અને દ્રષ્ટાની બુદ્ધિ થયા પછી દ્રશ્યપણું નથી. એક જ પદાર્થમાં એક જ સમયે બે જાતની સત્તા રહેતી નથી. દૂર રહેલા પદાર્થમાં તે પુરુષ છે કે પશુ છે એવો સંશય હોય ત્યારે જ્યાં સુધી પશુ બુદ્ધિ હોય ત્યાં સુધી તેમાં પુરુષ બુદ્ધિ થતી નથી, તથા પુરુષ બુદ્ધિ હોય ત્યાં સુધી પશુ બુદ્ધિ થતી નથી. તે જ પ્રમાણે એક ચૈતન્યમાં દ્રષ્ટા અને દ્રશ્ય એ બંનેની સત્તા એક જ સમયે રહેતી નથી. દ્રશ્ય પદાર્થને જોનાર દ્રષ્ટા પોતાના આત્માને જોતો નથી, અને દ્રશ્યતાના સમયમાં દ્રષ્ટાની સત્તા અસત જેવી રહેલી છે. 26. જેને કડા વગેરે ઘરેણાનું જ્ઞાન નથી તે માણસની દ્રષ્ટિએ સર્વ ઠેકાણે સુવર્ણ છે, પણ કડાપણું નથી. તે જ પ્રમાણે જે માણસને જ્ઞાન થવાથી દ્રશ્ય પદાર્થનો લય થયો છે, કૌંસમાં દ્રશ્ય પદાર્થનો અભાવ છે એમ જે જાણે છે, કૌંસ પૂરો, તે માણસને સર્વ ઠેકાણે દ્રશ્યની સત્તા જ જોવામાં આવે છે. દ્રષ્ટાની. તે જ પ્રમાણે જે માણસને જ્ઞાન થવાથી દ્રશ્ય પદાર્થનો લય થયો છે તે માણસને સર્વ ઠેકાણે દ્રષ્ટાની સત્તા જ જોવામાં આવે છે, એટલે કે તે આગળ દેખાતા દ્રશ્યને દેખતો નથી. દ્રષ્ટાની નહીં, ચિદાકાશની.
દ્રશ્ય ન દેખાય તો દ્રષ્ટાપણું પણ કેવી રીતે કહેવાય? દ્રશ્ય દેખાય તો દ્રષ્ટાપણું કહેવાય, દ્રશ્ય ન દેખાય તો દ્રષ્ટાપણું ન કહેવાય. અને ચિદાકાશનું કેવળપણું જ છે. દ્રષ્ટાની સત્તા દેખાય છે એવું ન કહેવાય. દ્રશ્ય ન દેખાય પછી દ્રષ્ટા ક્યાંથી દેખાય? નહીં ખ્યાલ આવે. એટલે દ્રશ્ય સાપેક્ષ દ્રષ્ટા કીધો છે. બંને આરોપ એક સિક્કાની બે બાજુ છે. એક સિક્કો હોય ચાંદીનો તો દ્રશ્ય ન દેખાય એટલે, અને છાપ અને કાંટો, તો કાંટા સાઈડ ન દેખાય તો છાપ સાપેક્ષ કાંટો, દ્રષ્ટા સાપેક્ષ એ દ્રશ્ય. દ્રશ્ય નો દેખાય દ્રષ્ટા નો દેખાય ચાંદી જ રહે. એટલે ચિદાકાશનું કેવળપણું જ છે. તે જ પ્રમાણે જે માણસને જ્ઞાન થવાથી દ્રશ્ય પદાર્થનો લય થયો છે તે માણસને સર્વ ઠેકાણે ચિદાકાશની સત્તા જ જોવામાં આવે છે. એટલે કે તે આગળ દેખાતા દ્રશ્યને દેખતો નથી. જ્યાં સુધી દ્રશ્ય હોય છે ત્યાં સુધી દ્રષ્ટા હોય છે અને દ્રશ્ય પદાર્થ દ્રષ્ટાને વિશે જણાય છે. જેવી રીતે બેની અપેક્ષાથી એકપણું છે પણ બેના અભાવથી એકપણું પણ રહેતું નથી, તેવી રીતે દ્રશ્ય વિના દ્રષ્ટાની અપેક્ષા નથી. સંપૂર્ણ જ્ઞાન થવાથી શુદ્ધ અને સ્વચ્છ ચૈતન્ય માત્ર બાકી રહે છે અને તેનું વાણી પણ વર્ણન કરી શકતી નથી. સંપૂર્ણ જ્ઞાન થવાથી શુદ્ધ અને સ્વચ્છ ચૈતન્ય માત્ર બાકી રહે છે અને તેનું વાણી પણ વર્ણન કરી શકતી નથી. શબ્દ જ્ઞાનથી આત્મજ્ઞાન થતું નથી. શબ્દ જ્ઞાનથી આત્મજ્ઞાન થતું નથી અને આત્મજ્ઞાનમાં શબ્દ જ્ઞાન કાંઈ હોતું નથી. સંપૂર્ણ જ્ઞાન થવાથી શુદ્ધ અને સ્વચ્છ ચૈતન્ય માત્ર બાકી રહે છે અને તેનું વાણી પણ વર્ણન કરી શકતી નથી. 27. દીવાની જેમ સર્વ પદાર્થ દીવાથી જેમ સર્વ પદાર્થ જોવામાં આવે છે તેમ આત્મા, દર્શન અને દ્રશ્ય એ ત્રણ પદાર્થ ચૈતન્ય રૂપી પરમાણુથી ઉત્પન્ન થાય છે. તે જ પરમાણુ તેમને પ્રકટ કરે છે અને બોધ થવાથી પ્રમાણ, પ્રમેય અને પ્રમાતા એ ત્રિપુટીનો પણ લય થાય છે. 28. સુવર્ણથી કડા વગેરે ઉત્પન્ન થાય છે તેમ દ્રષ્ટા, દર્શન અને દ્રશ્ય એ ચૈતન્યની શક્તિથી ઉત્પન્ન થાય છે પણ તે અસતરૂપ છે. 29. જળ અને પૃથ્વીથી જેમ કોઈ પણ ભૌતિક પદાર્થ જુદો નથી તેમ કોઈ પણ પદાર્થ ચૈતન્યરૂપી અણુથી જુદા નથી. ચૈતન્યરૂપી અણુનો અનુભવ સર્વ ઠેકાણે છે તથા તે સર્વ અનુભવરૂપ છે. આમ એકત્વના અનુભવથી તેની એકતા પ્રસિદ્ધ છે. 30. જળથી જેમ તરંગ પૃથક નથી તેમ ચૈતન્યની ઈચ્છાથી જગત પૃથક. અનુભવનું એકત્વ એટલે આકાશનો અનુભવ છે, વાયુનો અનુભવ છે, તેજનો અનુભવ છે, જળનો અનુભવ છે, પૃથ્વીનો અનુભવ છે, સૂર્યચંદ્ર તારાનો અનુભવ છે, દિવસ રાતનો અનુભવ છે, ઠંડ ગરમી વર્ષાનો અનુભવ છે, અનંત સૂર્યનો અનુભવ છે, અનંત બ્રહ્માંડોનો અનુભવ છે, અનંત નામરૂપનો અનુભવ છે, અનંત ઉત્પત્તિ સ્થિતિ લયનો અનુભવ છે, અનંત વિવિધતા વિચિત્રતાનો અનુભવ છે. સમજે કે નહીં? તો અનુભવ કોમન ફેક્ટર્સ એટલે અનુભવનું એકત્વ એ ચિદાકાશનું એકત્વ છે. આકાશનો અનુભવ સમજાય કે નહીં? વાયુનો અનુભવ, મહાસાગરનો અનુભવ, સૂર્યનો અનુભવ. પણ અનુભવ તો અનુભવ જ છે નહીં ખ્યાલ?
અને અનુભવની એકતા છે. અનુભવ એક જ છે, એક જ અનુભવ છે, એટલે એ એક જ ચિદાકાશ છે. સમજે? અને આભાસ અનેક છે, પણ જે ચિદાકાશ અખંડિત છે એટલે આમાં અનેક આભાસ સંભવતો નથી. જે અખંડિત હોય વસ્તુ તેમાં બીજું કાંઈ હોય જ નહીં. એટલે પછી જુદું જુદું આ આકાશ કે આ મહાસાગર કે આ સૂર્ય કે એવું કાંઈ છે જ નહીં. અને અખંડિત અનુભવ એ જ અખંડિત ચિદાકાશ. એમ ચિદાકાશની અખંડિતતા એ એ એ અનુભવની જે અખંડિતતા છે એ જ ચિદાકાશની અખંડિતતા છે. ખ્યાલ આવે? અનુભવ કહો તમે, મને આમ કહો કે અનુભવ છે તો આનો અનુભવ છે, પણ એ અનુભવ તો એ જ કે બીજો અનુભવ છે તો સૂર્યનો અનુભવ છે, અનુભવ છે તો આકાશનો અનુભવ છે, અનુભવ છે તો મહાસાગરનો, તો અનુભવ તો એક જ કે બીજો? પછી અનુભવ અખંડિત છે કે બીજું? એમાં કાંઈ ભેદ છે? અખંડિત છે. તો અખંડિત વસ્તુ હોય તો એમાં બીજી વસ્તુ હોય, એનામાં બીજું આકાશ, બીજો સૂર્ય, બીજો મહાસાગર એવું હોય. એ અખંડિત અનુભવ એ જ અખંડિત એ ચિદાકાશ છે. ખ્યાલ આવે? એટલે અનુભવનું એકત્વ એવો શબ્દ આવે. એકત્વ એટલે એકરૂપપણું. અનુભવનું એકરૂપપણું છે. અનુભવ જુદો જુદો નથી. એમ કે આકાશનો અનુભવ તો એ જુદો, મહાસાગરનો જુદો, સૂર્યનો જુદો એવું નહીં. એક જ અનુભવ, આકાશનો અનુભવ, મહાસાગરનો અનુભવ, સૂર્ય, તો અનુભવ એક જ છે ને. એ ચિદાકાશ એક જ છે. ચિદાકાશ એક જ અદ્વિતીય અનાદિ અનંત. તો જેટલું ખ્યાલ આવ્યો ના એટલે પાછો અખંડ અનુભવ હોય ને વિષયોને કે હોય ખરા. આ જાતું નથી ને. અચ્છા, અખંડિત વસ્તુ હોય તેમાં અનેક વિષયો હોય, તો વિષયો અનેક હોય અને અખંડિત અનુભવ એક જ હોય. એટલે મેઇન તો વિષયો ચાલુ, એટલે પછી એ અખંડિત કહેવાનો કોઈ અર્થ જ ન રહ્યો. જે વસ્તુ અખંડિત હોય તો એમાં પછી ખંડિત બીજું કાંઈ હોય જ નહીં. અનેક હોય, જુદું જુદું હોય તો એ ખંડિત કહેવાય, પરિચ્છિન્ન. અને અપરિચ્છિન્ન પરમાકાશ, પરમ ચિદાકાશ, તેમાં ખંડિત આ એક, આ બીજું, આ ત્રીજું, અપરિચ્છિન્ન. અપરિચ્છિન્નમાં પરિચ્છિન્ન છે જ નહીં, સંભવતું જ નથી. એટલે પછી વિષયો અનેક હોય જો લાયા બધી ધબડકો કહેવાય. ધબડકો ધબડકો એટલે પેલા એવું કહેતા બાળપણમાં ક્રિકેટની ટેસ્ટ હતી ને, એમાં એક હારે બધી વિકેટો લઈ લે ને તો કે ધબડકો એમ કે. એમાં ધબડકો, અનેક વિષયો અનેક હોય અને પછી અનુભવ અખંડિત હોય. અખંડમાં કોઈ દિવસ અનેક હોય જ નહીં. અખંડ ચિદાકાશમાં કદી અનેક ચિદાભાસ સંભવે જ નહીં. તો પછી એનું અખંડિતપણું કેવી રીતે કહેવાય? માણસને બહુ મુશ્કેલી. ભ્રાંતિ રહી હોય ને તેમાં જેમ મજા ન આવે. ભ્રાંતિ ન હોય ને તો આના જેવું પરમ અમૃત એ કે નહીં. અને ભ્રાંતિથી જ ભમ્યા કરે છે. અહીં રહું કે ન્યા જાઉં કે અહીં રહું, આ કરું કે પેલું કરું, આનો રહી જાય, આનો રહી જાય. હું છે પણ હું ડાક્યું છે ત્યાં તારા ભાનું. ઘણી વાર ઘણાના ભા છે ને, ભાના ભા કહેવાય, ક્યાંક ચરું દાટી ગયા હોય હોંડના, સમજે? એટલે રોજ જઈને રાત્રે ખાડો ખોદ્યા કરે, અહીં મળશે, અહીં મળશે, અહીં મળશે. બીજું શું કરે ત્યારે? અહીંથી જાય તો બીજું તો ખોદવાનું જ રહે. કોકથી ચરું હાથમાં આવશે, ચરું હાથમાં આવશે. ચૈતન્ય રૂપી અણુનો અનુભવ સર્વ ઠેકાણે છે તથા તે સર્વ અનુભવરૂપ છે. આમ
એકત્વના અનુભવથી તેની એકતા પ્રસિદ્ધ છે. એવું કહેતો હતો દ્રષ્ટાંત કે તત્વબોધ ચાલતો હતો, અલગ મલકની વાતો ચાલતી હતી. એમાં એમ કીધું કે એક જણ છે ને એ જાણભેદું છે, એમ કહી દે કે ક્યાં તમારા બાપ દાદા ચારું દાટી ગયા. એટલે પેલો કે મને એનું એડ્રેસ આપજો, પતી ગયું. બધું રહ્યું અલગ મલકની વાતો ગઈ બધી. જરૂર જોઈએ. સાચું સોનું દેખાતું નથી, સાચું સોનું દેખાતું નથી, અને પિત્તળ જોવે છે એમાં સોનું માને. પેલું કીધું ને કે કાચના કટકામાં મણી માને છે, એવું મણી કાચનો કટકો લાગે છે, એવું છે. ચૈતન્ય રૂપી અણુનો અનુભવ સર્વ ઠેકાણે છે તથા તે સર્વ અનુભવરૂપ છે. આમ એકત્વના અનુભવથી તેની એકતા પ્રસિદ્ધ છે. 30. જળથી જેમ તરંગ પૃથક નથી તેમ ચૈતન્યની ઈચ્છાથી જગત પૃથક નથી, કારણ કે ઈચ્છાને અનુસરનારી ફળ સંપત્તિ હોવાથી ઈચ્છા સાથે કલ્પેલા પદાર્થની એકતા જ રહેલી છે. 31. પરમાત્મા જ દેશ કાળ અને વસ્તુના પરિચ્છેદથી આભાસ દ્રષ્ટિએ પણ જોઈએ તો માણસના ઉપયોગમાં કેટલું કે એ જેનું બનેલો છે, તો સૂર્યપ્રકાશ, પવન, અન્ન, જળ, તો એટલું જ એના ઉપયોગમાં ગણાય. પછી મકાન ને દુકાન ને સોનું ને વાહન ને વાસણ કુસણ ને લુગડા લતા ને બીજું બધું કાંઈ પણ ક્રિયા કર્મ કે એ કાંઈ પોતાનું ન ગણાય. પોતે જેનો બનેલો છે, સૂર્યપ્રકાશ, પવન, અન્ન, જળ, તો એના વગર કાંઈ એનું નથી, અને એ પણ એનું નથી. એ જેનું બનેલું છે એનું છે. સૂર્યપ્રકાશ, પવન અને જળનું બનેલું હોય તો આ એમ કે આ હું છું ને આ મારું છે તોય ખોટું. આ જેનું બનેલું છે એનું છે. તો આ સૂર્યનું છે, પવનનું છે, અન્ન જળનું છે, તો આમાંય હું મારું કરે તોય ખોટું છે. તો પછી એ આ પોતે નથી ને પોતાનું નથી, તો એ પછી વાસણ તો પોતે ક્યાંથી હોય, પોતાને ક્યાંથી હોય, મકાન ને દુકાન તો પોતે ક્યાંથી હોય, પોતાના કપડાં બધું પોતે પોતાનું ક્યાંથી હોય, ભાઈ પછી બીજા બધા શરીરો ને સગા ને બધું જે કાંઈ, તો આ જ પોતે ને પોતાનું. આ તો કોણ છે ને કોનું છે? સૂર્ય, પવન, અન્ન, જળ. તો આ જ હું મારું નથી. પછી બીજે હું મારું કરું તો આ મારું ફેમિલી ને આ મારા સગાવાળા ને આ મારા સ્નેહી સગા સંબંધ ને વર્તુળ ને મારું, અને આ મારું કામ, કર્મ ને ધર્મ ને. પણ એટલે તું ને તારું નથી, તારું જ હું ને મારું નથી. એ તો કોનું છે? સૂર્યપ્રકાશ, પવન. આમે સૂર્યપ્રકાશ, પવન અને જળ કરી લ્યો એટલે ફોતરું માલવીનાનું. હવે આ એમ કે આ હું છું ને અમારું છે, અને પછી આને બીજે જોડીને કેમ કે આ હું છું, આ ઘર મારું છે, આ વાસણ મારા છે, આ લુગડા મારા છે, આ સોનું મારું છે, આ વાહન મારું છે. લ્યો ન ખ્યાલ આવે. આવ્યા હું આવ્યો. છોકરો તમારો નથી? હે, ગામડામાં ઘર તમારું, શહેરમાં ઘર તમારું. પ્રોપર્ટી ઓફ પ્રોપર્ટી, જો પ્રોપર્ટી ચાંટવાની પ્રોપર્ટી. એટલે શાંતિથી ખાઈ પીને ઊંઘી જાવ ને, હું કામ ને કહું એનું આટલું બધું અને તમે કરીને શું કરી નાખવાના? ઉપરથી નીચે પછડાઈને ધરતીમાં બકોરો કરી દેવાના કે આકાશમાં શૂન્યતા છે એ ભરી દેવાના? શું કરવાના? ખબર નહીં. હું એમ મેં કેટલું કર્યું તમને ખબર પડે જ. લ્યો પાછો આવ્યો કરવા વાળો, સમજાતું નથી. એટલે હવે પેલા એક જણે પૂછ્યું હતું નહીં કરો એમને,
ત્યાં કરોડો બધું ભેગું થાય તેમાં આનંદ આવતો હશે ને? તો આમ તો આવે જ નહીં. પણ ઉપાધિ વધતી હશે ને તો કે વધે જ નહીં. પછી કે તો હવે આટલી ગધા મજૂરી કરીને ભેગું કર્યું, હાચા ખોટા કરીને એ કાંઈ નાખી દેવાય જ ક્યાંય? કાંઈ ભિખારી થઈ જવાય? એટલે મારે તુજાર કહેવાય, એમ શેઠ સાહેબ એવું કહેવાય. हम भी कुछ कम नहीं. જતા જતા કહેતો ગયા આપ પરમેશ્વર છો. એટલે ભાઈ અમારે ઠાકોરજી નથી થાવું, ઘડવૈયા મારે. એને ખબર જ ન હાડો જીવતા હું લાવતો હોય ને મરીને મરતા હું લાવતો હોય. કારણ કે સરખી જો ચૈતન્ય જાગૃતિ હોય, સમ્યક પ્રબુદ્ધ હોય તો માણસ સાપેક્ષ. આ ભ્રમ થયો છે તો સમ્યક પ્રબુદ્ધ એટલે ચિદાકાશ પતિ. પછી માણસ થયો જ નથી, જન્મનો ભ્રમ થયો જ નથી, સૃષ્ટિનો ભ્રમ થયો જ નથી, થતો જ નથી. અને અનંત સુધી ચિદાકાશ છે. આ બધું કેવળ અનંત સુધી ચિદાકાશ છે, ફિનિશ થઈ ગયું. પણ આ તો આ હું છું એ મેઇન, અને પછી એ બધું બોલવાનું પરમાત્માનું નકામવું પડે. બોલવાનું નથી, કોઈ શબ્દ વિચારવાની શબ્દ જ નથી. પણ સાચી વસ્તુ શું છે? તો સાચો પ્રકાશ છે, સાચો આનંદ છે, સાચી શાંતિ છે. એ શબ્દો નથી ને છે. અનંત પ્રકાશ, આનંદ આનંદ, આનંદ શાંતિ એ શબ્દો નથી, એને છે. આર્યા છે. પણ કોઈ પણ આકાર ભ્રમ જોડીને નહીં. આકાર ભ્રમ અને નિરાકાર વસ્તુ. કારણ કે અનંત હોય એ નિરાકાર જ હોય, અને શાંત એટલે અંતવાળું હોય તો અંતવાળું આકારથી જ અંતવાળું કહેવાય, અને નિરાકારથી જ અનંત કહેવાય, અથવા અનંતથી જ નિરાકાર કહેવાય કે નહીં? અંતવાળામાં જ ભમ્યા કરે છે. એ પોતે નથી ને પોતાનું નથી. પહેલાં તો જે પોતે નથી ને પોતાનું નથી એ પોતે ને પોતાનું. પછી આ જ પોતે પોતાનું ન હોય તો બીજું તો પોતે પોતાનું ક્યાંથી હોય? નહીં કહેવાય. આ કોનું છે? તો કે સૂર્ય, પવન, અન્ન, જળ. બરાબર? તો આ ચાર દિવાલ મારી. અરે પણ તું નથી, તારું નથી, પછી ક્યાંથી આવી ચાર દિવાલ તારી? આ પૈસા મારા છે, આ સોનું મારું છે, આ વાહન મારું છે, આ ગામ મારું છે, આ કુટુંબ મારું છે, આ સમાજ મારો, કુટુંબ જ્ઞાતિ સમાજ દેતું ને આ અમારો સંસાર વ્યવહારમાં. અને પણ પેલા એમ તો જો કે આ તું જેને હું મારું કે એ કોણ છે ને કોનું છે? તો કે સૂર્યપ્રકાશ, પવન ને હાવ મૂર્ખને ખબર પડે એવું છે. આ બધા જે જીવે છે એમાંથી સૂર્યપ્રકાશ, પવન અને જળ કાઢ લો, ત્યાં તો પાક. અનુભવ એવું છે કે હું મારું કોઈ વસ્તુ નથી. જો હવે સૂર્ય તો એમાં તો હું મારું નથી, પવન તો એમાં હું મારું નથી, અન્ન તો એમાં હું મારું નથી, જળ તો એમાં હું મારું નથી. તો એનું બનેલું હોય એમાં તો હું મારું હોય જ ક્યાંથી? મૂળમાં હું મારું ન હોય તો એનું બનેલું હોય એમાં તો હું મારું હોય જ ક્યાંથી? આ મારા હાથ પગ છે ને, આ મારું ધડ ને માથું છે, આ મારો આ અવયવ છે ને, આ મારો આ અવયવ, આવો છે ને, આવો છે ને, આમાં આવું છે ને, આમાં. અરે પણ ગહે સો હે. આમ સહજ ચિદાકાશ પ્રકાશ છે. સહજ આ બધું ચિદાકાશ પ્રકાશ, ચિદાકાશ આનંદ, ચિદાકાશ શાંતિ. સહજ. એટલે એમ કે હમણાં તો આપણે જે જનરલાઇઝેશન કર્યું આનું, એ સૂર્યપ્રકાશ, પવન અને જળમાં, કે એનું જનરલાઇઝેશન ચિદાકાશમાં. આનું જનરલાઇઝેશન સામાન્યકરણ શેમાં કરે? ભાઈ આ હું મારું છે, આ દેહ કે મન કે જીવ કે કર્મેન્દ્રિય, જ્ઞાનેન્દ્રિય, પ્રાણ કે પ્રકૃતિ કે ચિદાભાસ, અમૃત જીવ, જે XY જે નખથી શીખ, આ બધું આખું સમજે. તો એનું જનરલાઇઝેશન શું થયું? કે સૂર્ય, પવન, અન્ન, જળ. પછી એનું જનરલાઇઝેશન કરો એટલે ચિદાકાશ.
એ કોની સ્ફૂર્તિ છે? આ કોની સ્ફૂર્તિ છે? સ્ફુરણ સૂર્ય પવન અને જળ. તો સૂર્ય પવન અને જળ કોનું સ્ફુરણ છે? ચિદાકાશ. તો ચિદાકાશ એટલે હાવ સીધું હાવ. તોય પાછું મારે તો આનંદ મંગળ જ છે. મારે એની પાસેથી જેનો એને મોહ હોય, માયા જે એ મોહ લઈ લો તો કરોડરજ ભૂસ મોહનું જે હોય ને બધું જે કંઈ હું મારું. હવે આ હું મારું નથી. જનરલાઇઝેશન કરો તો સૂર્ય પવન અને જળ. સૂર્ય પવન અને જળનું પોતાનું કાંઈ નથી. એનું જનરલાઇઝેશન કરો ચિદાકાશ. બધું ચિદાકાશ જ છે. પછી અધ્યારોપ પદે નથી, અધિષ્ઠાન અધ્યસ્થ નથી. ચિદાકાશ જ ચિદાકાશ છે. પછી એનું સ્ફુરણ, સત્તા અને સ્ફૂર્તિ એવું બે નથી. સત્તા જ છે. સત્તા જ સત્તા છે. સ્ફુરણ જેવું કાંઈ છે જ નહીં. એટલે સૂર્યપ્રકાશ પવન અને જળ જુદું જુદું કહેવા પણ નથી. અને પછી આ માણસને સૃષ્ટિને એવું જુદું જુદું કહેવા પણ નથી. અને ચિદાકાશ એનું કેવળ પણ પરમ કૈવલ્ય, પરમ શાંત મહાચિદાકાશ કીધું નથી. પણ આમ કે સાંભળી એટલી ઘડી સાચું લાગે, પછી ભૂલી જાય. એટલે હવે તમે આટલી બધી મહેનત કરી તો એ તો નકામી ન જાય ને. શું કહો તમે? અને તમારી મહેનત એમને કઈ કઈ મૂર્ખા હશો, સમજ્યા વગર કરતા હશો. આપણે તો કદી મથ્યા જ નથી. એ પૂરું થાય એટલે ઊંઘી જ જવાનું સીધું. કેટલાય અભરખા. અભરખા એટલે આ બાળપણના શબ્દ. બોલો, અભરખા એટલે સારું થાય તો વાંધો છે. હવે ઘરે જઈશું અને દિવાળીનું ઘર સાફ સફાઈ કરીશું, વાસણ ધોઈશું, બધું ઉજળું કરીશું, રંગ રોગન કરીશું, એમ બધું કરીશું. નવા કપડાં પહેરીશું, મીઠાઈ બધી ખાઈશું, બધાને મળીશું, આનંદ કરીશું. અમે કોઈ પાટણમાં રાત્રે સતીશ પ્રભુ સાહેબ જતો હતો ને એટલે એના બેન બનાવી સ્કૂટર પર નીકળ્યા. આ લોકો કઈ બાજુ જાય? એટલે કે આજે એનો બર્થડે છે એટલે હોટલમાં ખાવા જાય. અમારે જવું ક્યાં? ક્યાં અમે આવી ગયા? બર્થડે હોટલ. બોલો. અને પાછું કે બનેવી એમ કે પગાર વધુ આવતો હોય ને એટલે કે મારે પૈસા કાંઈ મૂકવાની જગ્યા બતાડજો. ઓહો હો હો. બધાને હવે લોટ પગાર આવતા હોય ને એટલે ભેગા થયા હોય, કોઈને લાખો ને કોઈને કરોડો ને કાંઈ. એટલે મને મૂકવાની કોઈ જગ્યા છે? મૂકવાની જગ્યા શોધતો હોય અને ક્યાંક મૂકે ને તો પછી પેલો આપે જ નહીં તો મજા આવે. પછી ઊંઘ ને આહાર બધું હરામ થઈ જાય, ખાવા પીવાનું. હે સાચું છે? શું કે છે? એટલે એમ કરીને એમ કે છે કે મારે એવું જ થયું છે. મેં હવે જ્યાં રાખ્યું હતું હવે પાછું આવતું જ નથી ને આવવાનું નથી, ખાતરી. તો પણ એવી મૂર્ખાઈ હું કામ કરો છો? અમારી પાસે આખા જગતની પ્રોપર્ટી હોય તો એમને મૂકવાની ખબર છે. બોલો, તમારું આ અડી ગયેલું કામ ન કરે, કેવી રીતે કરીએ? બધું અમારે અંડર હોય, આ આખું વર્લ્ડ અમારે અંડર હોય અને બધી વસ્તુઓ, બધા લોકોને બધું અમારી અંડર હોય તો બધું અમુક ઉતર કરી દઈએ. કેવી રીતે? બે રીતે. પેલા દિવાસળી બતાડે,
હા શું બાકરોલમાં લલિત પ્રભુએ કીધું હતું. ક્યાં લાલિત પ્રભુ? ત્યાં બાકરોલમાં એક હતા ને લલિત પ્રભુ, સરખેજથી આવતા હતા, કે સ્વામીજીને એક દિવાસળીની જ જરૂર કે. એ તો મામા પ્રભુ કીધું. અમે એ નથી કહેતા. અમે એમ પ્રભુએ પહેલા એકવાર કીધું હતું કે આવી રીતે હોય ને તો જેટલા જે છે એને બધાને સમાન મળે, એવી રીતે પ્રભુ. નહીં તોય ન થાય. તમે ચાલો બધાને સરખું આપી દો ને તોય ન થાય. પહેલાં તો અમારા સાતખંડના 800 કરોડ છે. અમે અમારી મધર ટંગમાં જ બોલીએ. તો હવે એવું કંઈક છે ને કે સાધન કે એની કન્વર્ટ થઈ જાય એની લેંગ્વેજમાં એટલે એને સમજાય. તો પહેલાં એ આ સમજે વસિત પ્રકાશ સરળ શ્રવણ અખંડ પૂર્ણ થતું અને સંપૂર્ણ સ્વીકાર. જેમ વસિતે કીધું રામને કે મારા વાક્યમાં સંપૂર્ણ વિશ્વાસ હોય તો કહું, નહીં તો રાખમાં હવન કરવા જેવું થાય. તો પહેલાં તો સાતખંડના 800 કરોડ એકે રહેવો ન જોઈએ. એમ કે અમને આ વસિત પ્રકાશ સરળ શ્રવણ અખંડ પૂર્ણ તત્વો બોધમાં સંપૂર્ણ વિશ્વાસ છે. તો એક જ સ્ટેજ ઉપર 800 કરોડ છે, બરાબર. એ આ વસિત પ્રકાશ સરળ શ્રવણ અખંડ પૂર્ણ તત્વો બોધ લે. એ કે બીજું તમે તમારે નહીં જોવાનું. આ જ તમારે ધ્યાન, શાંતિથી ધ્યાનથી, બરાબર. આ પ્રકાશ થાય પછી બીજું કંઈ રહે. પછી એ પરમ પ્રકાશ, પરમ આનંદ, પરમ શાંતિ, આનંદ પ્રકાશ, આનંદ શાંતિ સિવાય બીજું કંઈ છે? પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ સિવાય બીજું કંઈ છે? મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ સિવાય બીજું કંઈ છે? પૂર્ણ બ્રહ્મ, અનંત તેજગન, અનંત ચિદગન સિવાય બીજું કંઈ છે? પરમાકાશ, કેવલ આનંદ શુદ્ધ તેજગન સિવાય બીજું કંઈ છે? પરમાકાશ, અખિલાત્મા, પૂર્ણ બ્રહ્મ, પરમાત્મા સિવાય બીજું કંઈ છે? એ અનુભવાય કે નહીં? એ અનુભવાય એટલે એ રહ્યું છે એ જ રહે, અને થયું જ નથી એ ન રહે. અને થયું જ નથી એની આ બધી જે શું કહેવાય ઝંઝટ. તો એક પછી નથી એની ઝંઝટ નથી, અને છે તે એનો એ પરમ પ્રકાશ, પરમ આનંદ, પરમ શાંતિ છે જ. એ તો છે જ. લ્યો ક્યાં દિવાસળીનું આવ્યું? અને ક્યાં બધાને હરખું આપવાનું આવ્યું? એ પછી બધા છે ને પછી આ બધું છે ને પછી સરખું. આ ન થાય તો બીજું ગમે એટલું કરો તો કાંઈ ન થાય. આવું ને આવું જ રહે બધું. આવું ને આવું એટલે શું? અવ્યવસ્થિત, અરાજકતા, અસમતુલા, અસ્વસ્થતા, અરાજકતા, આવું ને આવું. બીજું ગમે એટલું કરો, સરખું આપી દો તોય ન થાય. કારણ કે ભ્રાંતિ તો રહે જ ને, અજ્ઞાન તો રહે ને. માયા, ભોગ વાસના, ભ્રાંતિ, મોહ, બધું અહમ, મન, વાસના, કામ, ક્રોધ, લોભ, મોહ, મત. પણ આનાથી જે કાંઈ નથી એ કાંઈ ન રહે. અને જે હોલ એન્ડ સોલ, ઓલ ઇન ઓલ છે એ રહેલું જ છે, પાછું રાખવાનું નથી, અને એ જ રહે. રહેલું છે એ તો રહેલું જ છે, અને થયેલું જ નથી એ થયેલું જ નથી. એ આનાથી જ થાય. બીજા તમે જે કંઈ એટલે અમે કીધું તમારું સડેલું મગજ કામ ન કરે. તમે શું કર્યું? બધાને હરખું આપવાનું. એ સામ્યવાદ કહેવાય. એટલે સામ્યવાદમાં એટલે ન થાય. એમાં એક વિરક્ત વિવેકી હોય તો પાછું કે મારે કાંઈ નથી જોતું, અને એક કે મારે અરબો જોવે છે, તો પછી એ હરખું ન થાય. મન ગણીને કાંઈ પણ કરો તો કોઈ સમાધાન ન થાય, અને ચિદાકાશ ગણીને કાંઈ પણ કરો તો પરમ સમાધાન જ છે. મન ગણીને કાંઈ પણ કરો તો કોઈ દિવસ કોઈ સમાધાન ન થાય. અને આ બધું કેવળ આનંદ શુદ્ધ ચિદાકાશ છે. એ રીતે રહ્યો તો બધું પરમ સમાધાન જ છે. એટલે પરમ સમાધાન એટલે પરમ શાંતિ. એ સીધું નથી. ત્યાં તમને આવું આવડ્યું તમે શું બોલ્યા? એવું અમે નથી કીધું. દિવાસળીનું મામા પ્રભુ એ અમે નથી કીધું. તમે કીધું બધું હરખું આપવાનું એ અમે નથી કીધું. તો એ બહારથી સરખું કરો તો અંદરથી સરખું ન થાય. મન કોઈ દિવસ સરખું ન રહે, અને ચિદાકાશ સદાય સરખું, સદા સમાન. મહા ચિદાકાશ જ્યોતિ
મહાતત્વ, મહાસામાન્ય, મહાસમાનપણું. હવે આ તમે સાંભળો ખાલી, અને તોય પાછા આમને બસ આમ નાચ્યા કરો પછી કેવી રીતે થાય? અમે અખંડ છીએ, 40મો નામ, એક અક્ષર છોડેલો છે. તો પછી તો જ આ કહી શકે. તમે કેમ નથી કહી શકતા? ભમે છે, તમે મનથી રહ્યા છો. અને અમે હું પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ છું, એ આનાથી જ થાય. પણ એ તો અખંડ રહેતો ને. અખંડ રહેવું હોય તો અખંડ રહેવું પડે. અને ખંડ ખંડ રહ્યો અને અખંડ રહેવું છે, એ પાછું ખંડ ખંડથી અખંડ રહેવું છે. કોઈ ન થાય. નથી કીધું? હવે આ સાંભળ્યું પછી પાછું ભૂલી જવાનું. આ કે વાત તો સાચી કે આ બધું ચિદાકાશ, મહાચિદાકાશ જ છે. એટલે પર અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ છે. બીજું કંઈ છે જ નહીં. આવું બોલતાય આવડે. પછી ન કરવાનું કરવાનું. પછી તમારે કરવાનું કંઈ કરવાનું નથી. તમે ન કરવાનું કાંઈ ન કરો ને તોય બસ. તમારે કરવાનું કાંઈ કરવાનું નથી. તમે ન કરવામાં કંઈક કરવા જાઓ છો એટલે કાંઈ થતું નથી. અને અવળું થાય છે. કારણ કે અવળું છે. જે કાંઈ ન હોય એમાં કાંઈ કરવું એને કહેવાય કે ન કરવાનું, ન કરવું. જે કાંઈ ન હોય, ચિદાકાશમાં જે કાંઈ ન હોય, આવું ને જગત કાંઈ નથી. જન્મ મરણ વાળું કાંઈ નથી. હું તો મારું તારું, રાગ દ્વેષ, સુખ દુઃખ વાળું કાંઈ નથી. ભેદભાવ વાળું કાંઈ નથી. અસત ને અસત, સાચું ને ખોટું, સારું ને નરસું, અપોતે ને બીજાને, પોતાનું બીજાનું, ઊંચું નીચું ને વધુ ને ઓછું ને, આ સ્ત્રી ને આ પુરુષ ને, આ ગરીબ ને આ તવંગર ને, ઊંચ ને નીચ ને, રાય ને રંક ને, આ વિદ્વાન ને મૂર્ખ ને, સંસારી ને ત્યાગી ને, આ જ્ઞાની ને અજ્ઞાની ને, આ જ્ઞાન અજ્ઞાન ને, બંધ મોક્ષ ને, સમષ્ટિ ને વ્યષ્ટિ ને, કારણ ને કાર્ય ને, સૂક્ષ્મ ને સ્થૂળ ને, કાંઈ નથી. ચિદાકાશ જ છે. અને આનાથી જ થાય. શેના સાપેક્ષે? તો ભ્રમ થયો છે એના સાપેક્ષે. ભ્રમ થયો નથી તો કાંઈ થવા પણ નથી. છે ચિદાકાશ, થવા પણ નથી. ચિદાકાશ છે અને ભ્રમ થવા પણ નથી. ભ્રમ છે. પણ આ સાંભળે બોલે પણ બરાબર સાંભળ્યું અને મેમરી પણ હોય અને બોલી પણ શકે. પણ એનો મિનિંગ શું? કહેવાનું સાંભળવાનું કે યાદ રાખવાનું, બોલવાનું થોડું છે. છે જ પરમ શાંતિ, સહજ પરમ શાંતિ. બીજું કંઈ છે જ નહીં. બીજું કંઈ થતું જ નથી. ખોટો ભ્રમ રાખે ને પછી ખાલી લાવ્યા કરે તો કાંઈ નહીં. એકત્રીસ. પરમાત્મા જ દેશ, કાળ અને વસ્તુના પરિચ્છેદથી રહિત છે અને તે સર્વના આત્મા તથા સર્વના અનુભવ રૂપ છે. તે પરમાત્મા ચૈતન્ય રૂપ છે, માટે સતરૂપ છે. અને ચક્ષુ વગેરે ઇન્દ્રિયોથી તેનો બોધ થતો નથી, માટે તે અસતરૂપ છે. એ સર્વરૂપ મહાત્માને વિશે દ્વૈતપણું નથી, તેમ એકપણું પણ નથી. જ્યારે કોઈ બીજા પદાર્થ હોય ત્યારે જ એકની એકતા ઘટે છે. જેમ તડકા વિના છાંયો નથી તથા છાયા વિના તડકો નથી, તેમ એક વિના દ્વૈત નથી તથા દ્વૈત વિના એક નથી. જો બીજા ન હોય તો એકની એકતા કેમ ઘટે? માટે એકતાની અસિદ્ધિ હોવાથી દ્વૈત અને એકતા એ બંને નથી. 32. આ પ્રમાણે એક તથા દ્વૈતપણાની અસિદ્ધિમાં જે પદાર્થ રહે છે તેનાથી જળથી દ્રવપણું જુદું નથી, તેમ કોઈ પણ પદાર્થ જુદો નથી. 33. જેમ બીજ પોતાની અંદર વૃક્ષને ધારણ કરીને રહે છે, તેમ પરમાત્મા અનેક પ્રકારના આરંભથી પ્રકાશ પામતું આ જગત
પોતાની અંદર નિરંતર ધારણ કરી રહેલા છે. સુવર્ણથી કડા વગેરે જેમ જુદા નથી, તેમ દ્વૈતપણું પરમાત્માથી જુદું નથી. અને જે દ્વૈતપણું જોવામાં આવે છે તે માત્ર અજ્ઞાનથી છે. જળથી જેમ દ્રવપણું જુદું નથી, પવનથી જેમ સ્પંદપણું જુદું નથી, તથા આકાશથી જેમ શૂન્યપણું જુદું. તમે ધન અને શસ્ત્ર બધું માનો કે બધું પ્રોપર્ટીમાં દિવાસળી મેળજો તો પાછી નવી બનાવે. તમે અસ્ત્ર શસ્ત્ર મહાસાગરમાં ડૂબાડી દો પાછા નવા બનાવે. પણ વસિત પ્રકાશ સરળ શ્રવણ અખંડ પૂર્ણ તત્વબોધ એકે ન રહી જવો જોઈએ. જેમ પેલું રાહુ અમૃત પી ગયો એવું ન થવું જોઈએ. પાછો બધા દેવોને પેલા વિષ્ણુએ એ સ્ત્રી રૂપ ધરીને પછી બધા અમૃત લઈને પછી દેવોને પાઈ દીધું. તેમાં રાહુ ઘૂસી ગયો હતો, એને પી ગયો. એવું નથી. એવું કોઈ રાહુ ન રહી જવું જોઈએ રાશિ. અને એકે ન રહી જવું જોઈએ અને બધા આમાં આવી જવું જોઈએ. આ જ ઉપાય છે. તો પછી વિશ્વ શાંતિ ને એના નોબેલ પ્રાઇઝ નહીં ચાલુ નથી. વિશ્વ છે જ નહીં. અને એ તો અનંતપૂર્ણ પરમચિદાકાશ પરમ શાંતિ છે. મહાચિદાકાશ પરમ કૈવલ્ય પરમ શાંતિ છે. પરબ્રહ્મ પરમ શાંતિ સ્વાનુભૂતિ તત્વ શાંતિ. એ તો વિશ્વ શાંતિનો નોબેલ પ્રાઇઝ. એટલે વિશ્વ શાંતિ એટલે એમાં એને કંઈક લોકમાં કંઈક કર્યું હોય, કંઈક લોક સેવાનું કાર્ય, તો કે વિશ્વ શાંતિ બસ પતિ. એટલે વિશ્વ શાંતિ થઈ ગઈ. અરે વિશ્વ નથી અને પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ જ છે. એ અનંતપૂર્ણ પરમ ચિદાકાશ સજ પરમ શાંતિ છે. એ પરમ શાંતિ છે જ. અને એટલે ખબર જ નથી આની. એટલે બધું આભાસ સાથે જોડીને જ બધું ઠરાવ્યું છે. અહીંથી ભ્રમણી લહેર ફૂલ આવી, તમારે ત્યાં આવી, એકદમ અહીંયા ફોકસ કરે, આમ આવી, તમને આવી, અહીંયા એકદમ નિર્મળ શીતળ ખ્યાલ આવે. આભાસ સાથે આ બધા કાયદા બનાવ્યા. બધા દુનિયામાં જેટલા દેશો હોય, વર્ષો પહેલાં 265 હમણાં હતા, આજે 280 હોય, ગમે એટલા હોય, સમજે જુદા પડે. તો એમના જે કંઈ બંધારણ એ આભાસ જોડીને જ બનાવ્યું છે. આ આપણો આભાસ છે અને એમાં આપણે મજા આવે. બસ ખબર તો છે કે જેનો જન્મ છે એનું મરણ છે, જે ઉત્પન્ન થાય નાશ પામે. પણ તો જ્યાં સુધી છીએ ત્યાં સુધી મજેથી જીવીએ, ખાઓ પીઓ, મજા કરો, ઇટિંગ એન્ડ બીમે, એટલું જ એ રીતનું બંધાય. એટલે કોઈ એકબીજા છે એને એક્સિડન્ટ ન થાય, સમજે, નડે નહીં. એટલે બધા પોતપોતાની રીતે જે પોતાનું હું મારું હોય તો એની રીતે મજા મરે, એ રીતનું બંધારણ છે. તો એમાં હું કાંઈ નહીં. એને આ બધી સ્પષ્ટતા, આવો બધો પ્રકાશ એકદમ સરળ ને સહજ, સીધો સાધો ને એકદમ ખુલ્લો ને એકદમ પૂર્ણ અને એકદમ સમાન વ્યાપક એવો આમાં છે. પણ એ અમે અનુભવીએ. પછી તો ગમે એટલું કહીએ, કોઈ સાંભળવાનું જ નથી, એ ખબર. કારણ કે ભાગમ ભાગની ટેવ પડી, હકણો રહેતો જ નથી. જ્યાં સુધી જે હકણું રહ્યું છે એ ન રહે ત્યાં સુધી આ હકણું જે રહેતું જ નથી, કે હકણું રહેવાનું જ નથી. એ રહીને જે હકણું રહેતું નથી એ રહીને કોઈ હકણું રહેવાતું જ નથી. અને જે હકણું રહ્યું છે એ રહેતું તો હકણું જ છે બધું. એ ન હકણું એવું કાંઈ છે જ નહીં. હવે આને ઊંધી ટેવ પડી છે ને. કોઈને પણ એમ કહો કે જો આ થોડું સાચું લાગતું હોય તો પછી હું આ છોડીને જાઉં છું, એ આનાથી અધિક છે, એ લખી આપે તો અમે ત્યાં આવીએ. ભમે, સમજાય, ચક્કર આવે ઊંધા. જળથી જેમ દ્રવપણું જુદું નથી, પવનથી જેમ સ્પંદપણું જુદું નથી, તથા આકાશથી જેમ શૂન્યપણું જુદું નથી, તેમ ઈશ્વરથી દ્વૈતપણું જુદું નથી. દ્વૈત તથા અદ્વૈતપણું પ્રવૃત્તિની સિદ્ધિ માટે કરેલું છે. તે દુઃખ માટે જ છે, પણ નિવૃત્તિ માટે નથી. 34.
પ્રમાણ, પ્રમેય અને પ્રમાતા તથા દ્રષ્ટા, દર્શન અને દ્રશ્યપણે રહેલું જગત ચિત્ત અણુમાં જ રહેલું છે. પવનમાંથી સ્પંદ ઉત્પન્ન થઈ પાછો તેમાં જ લય પામે છે, તેવી રીતે જગતરૂપી અણુ પરમાત્મામાંથી ઉત્પન્ન થઈને તેમાં જ લય પામે છે. અહો, પરમાત્માની માયા મોહ કરનારમાં ઉત્તમ મોહ કરનારી છે. માયાથી એક પરમાત્મામાં ત્રૈલોક્યની પરંપરાનો ભ્રમ થાય છે, પણ ખરું જોતા ચિન્માત્ર પરમાણુપણાથી જ જગતની સ્થિતિ રહેલી છે. 35. બીજમાં વૃક્ષ રહે તેવી રીતે પરમાત્માની અંદર જગત ઝાડની સ્થિતિ છે. ફળ અને પલ્લવ સહિત વૃક્ષનો વિસ્તાર જેમ બીજમાં છે, તેમ ચિત્ત અણુના ઉદરમાં જગત રહેલું છે અને તે યોગીની દ્રષ્ટિથી દેખાય છે. બીજમાં જેવી રીતે પોતાની શાખા, ફળ અને પુષ્પને ત્યાગ કરનાર ઝાડ રહેલ છે, તેવી રીતે ચિત્ત અણુમાં વિકાસ પામતું જગત રહેલું છે. 36. બીજના કોષમાં વૃક્ષ રહેલું છે, તેવી રીતે દ્વૈત તથા અદ્વૈત રૂપે રહેલું જગત ચૈતન્યરૂપી પરમાણુમાં રહેલું છે અને તેને જે જુએ છે તે જ જુએ છે. ખરું જોતા દ્વૈત પણ નથી, અદ્વૈત પણ નથી, બીજ પણ નથી, અંકુર પણ નથી, સ્થૂળ પણ નથી, સૂક્ષ્મ પણ નથી, ઉત્પન્ન થયું નથી અને ઉત્પન્ન નથી થયું એમ પણ નથી, અસ્થિપણું નથી તેમ નાસ્તિપણું પણ નથી અને સૌમ્ય નથી તેમ ક્ષોભવાળું પણ નથી. ચૈતન્યરૂપી અણુની અંદર રહેલું જગત આકાશ નથી તેમ વાયુ પણ નથી, તે જગત નથી તથા અજગત પણ નથી, માત્ર ચૈતન્યની જ શુભ સત્તા સર્વ ઠેકાણે છે અને તે સત્તા સર્વાત્મક હોવાથી જે સ્થળે જેવો તેને ઉદય થયો છે તે ઠેકાણે તેવી તેની સત્તા છે. પરમાત્મા રૂપી અણુ સમગ્રના આત્માપણાથી ઉદય નથી પામેલ તો પણ ઉદય પામેલ છે. બીજને ઉત્પન્ન કરનાર વૃક્ષના સ્વભાવનો ત્યાગ કર્યા વિના બીજ સહિત પૃથ્વીમાં ઉદય પામે છે, તેવી રીતે પરમાત્મા જગત રૂપે ઉત્પન્ન થાય છે તથા જન્મ મરણની કલ્પના પામે છે. વૃક્ષ બીજ રૂપે ઉત્પન્ન થાય છે તથા વૃક્ષપણાથી પણ ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે બંને રીતે તેમાં વિકાર છે. જ્યારે ચિત્ત અણુ સર્વત્ર ચિદાકાશ છે, આભાસ ક્યાંય છે જ નહીં. સર્વત્ર ચિદાકાશ છે, આભાસ ક્યાંય છે જ નહીં. કેટલા છે? 17 છે અને બધું આવી ગયું કે નહીં? તો પછી વૃક્ષ બીજપણે ઉત્પન્ન થાય છે તથા વૃક્ષપણાથી પણ ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે બંને રીતે તેમાં વિકાર છે, જ્યારે ચિત્ત અણુ નિરંતર નિર્વિકાર છે. 37. પરમાણુની અપેક્ષાથી કમળ તંતુ પણ મેરુ જેવો દ્રઢ છે, કારણ કે પરમાણુથી કમળ તંતુ સ્થૂળ છે. 38. એ પ્રમાણે અંતરાત્મા રૂપી પરમાણુ કે જેની અપેક્ષાથી કમળ તંતુ પણ મેરુરૂપ છે, તેની અંદર ચૈતન્ય ઘન કરોડો મેરુ તથા મંદર પર્વત રહેલા છે. 39. એક ચૈતન્યરૂપી પરમાણુથી જ આ જગત વ્યાપી રહેલ છે અને તેનાથી જ તે વિસ્તાર પામ્યું છે. એ ચૈતન્યરૂપી પરમાણુએ જ તે રચેલું છે. તેણે જ દેવતા, મનુષ્ય વગેરેના ભેદથી પેદા કરેલું છે અને તેણે જ દેવતા, મનુષ્ય વગેરેના ભોગ ભોગવવાના વિષયના ભેદ કરેલ છે. આકાશમાં ગંધર્વ નગર દેખાય છે તે જેમ સ્વચ્છ અને શૂન્ય આકાશરૂપ છે, તેવી રીતે પરબ્રહ્મમાં પ્રત્યક્ષ દેખાતો પ્રપંચ પણ પરબ્રહ્મ રૂપ જ છે. 40. ઉપર પ્રમાણે આખું વિશ્વ બ્રહ્મ સ્વરૂપ છે અને અમે પણ વિશ્વમાં જ હોવાથી તેની સત્તાથી વ્યવહાર કરીએ છીએ. વધ કરવા યોગ્યનો વધ કરીએ છીએ તથા જગતનું પાલન કરીએ છીએ. 41. આત્મ સ્વરૂપનો ત્યાગ ન કરનાર અને અવિદ્યાથી ભરપૂર હોવાને લીધે તથા બોધનું સ્થાનક હોવાને લીધે
સુષુપ્તિ સદૃશ એવી દ્વૈત સાથે એકતા રાખનારું તથા જગદ અવસ્થામાં પણ જગતના પદાર્થોને સત્તા આપવાથી પોતાની સુંદરતાનો ત્યાગ ન કરનારું અને ઉત્પત્તિ સ્થિતિ તથા લય રહિત એવું તત્વ જાણવામાં આવે ત્યારે આ તુચ્છ જગત બ્રહ્મથી અભિન્ન જ હોય એમ ભાસે છે. એટલે કે જગતના દર્શનથી જો કે મારો અભાવ જણાય છે તો પણ બ્રહ્મ દર્શનથી મારો સદ્ભાવ જ છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉત્પત્તિ પ્રકરણનો પરમાર્થ પિંડીકરણ નામનો સર્ગ 81મો સમાપ્ત. ઓમ ઓમ ઓમ. પ્રસાદ આપી દે. સત્રક્ષણ શું આપ્યું? છેલ્લું સર્વત્ર ચિદાકાશ છે. ફરીથી સર્વત્ર ચિદાકાશ છે, આભાસ ક્યાંય છે જ નહીં. સત્રાક્ષર છે ને? બરાબર. એક્ઝેક્ટ સર્વત્ર ચિદાકાશ છે, આભાસ ક્યાંય છે. ये ले लेना बाद में तुरंत सब. पाना नंबर પાના નંબર શું છે? 319. બરાબર ને? એક્ઝેક્ટ કહેવાય, એક્ઝેક્ટ રાઉન્ડ અબાઉટ. કારણ કે 13મી સાંજે 13મીનો સાંજનો અડધો એક દિવસ, બરાબર? એટલે એના 10 પાના અને 7 13 ને 7 20, 7 અને 29 એટલે 9 ને 7 16, 16 દુ 32, 320 અને 330 29 છે ને? 329 છે ને? 19. ઓછા ના કહેવાય એ તો 1-2 પાનાનું એવું ન ગણાય. 19 ભલે ને? 19 રાઉન્ડ અબાઉટ. તમે કીધા ને ખડકલો થાય, પણ ખડકલા ખાલી કરી નાખ્યા. જો આ માળીઓમાં 3 રૂમમાં 3 મૂકી દીધા કોટ. પછી પેલા ત્યાં 2 જણ છે બાપ દીકરો, એને 2 મૂકી દીધા. જીતુ રૂમમાં 1 મૂકી દીધું, 3 ને 2 5 ને 1 6. પછી ક્યાં ક્યાં મૂક્યા બીજે? 9 उधर 9 ચારિયુંમાં 9, 3 રૂમમાં 3 2 2 ત્યાં 4 बाहर 11 ને 1 જીતુનું બહાર. અને पहले बाहर आगे का पड़ा था ना आपने 4 रखा, उसके पहले कितना रहा था? पहले पड़ा था ना जयंती प्रभु का और
हाँ 3 4 है ना? 3 4 તો 6 7 એટલે કેટલા થયા? એટલે સમજાય છે? એટલે થોડાક જ રહ્યા. બે થપ્પી કરી હતી અમે અંદર ચોય મૂક્યા હતા અંદર ચોય મૂક્યા હતા જોવી નથી હવે ત્યાં એટલે હવે ઓછા થઈ ગયા બધા ડિસ્ટ્રીબ્યુટ થઈ ગયા. વ્યાપક કરી 9 ને 2 11 ને 1 12 અને એ લોકોના પહેલા થોડા હતા 3 4 ને બીજા 4 મૂક્યા નહીં? કેટલા હતા? તમારો ને કોણ હતા? તમારો જયંતિ પ્રભુનો નવીન પ્રભુ એ 3 હતા ને, અને આ 4 મૂક્યા ને 7. હા તો કેટલા બધા 19 થઈ ગયા 16 નાખી દે 12 ને 7 19. હા વેચાઈ. હજી કોઈ આવે 2 3 4 આવે તો 4 12 રાખી શકાય. आपको कोई तकलीफ तो नहीं हुआ ना उठाने में? हाँ 2 जने જ બધા ફેરવે. વજન છે પ્રભુ વજન વધારે છે પલંગ वजन से तो ये दुखता नहीं है पीछे पीछे कुछ नहीं? એટલે અમે બપોરે મુકાઈને જ ગયા હતા કાલે અમે ચોય તો મૂકી જાય અંદર પણ એ તો બધા હા આપણે ફેરવી નાખ્યા અમને 2 જણા હા તો તમે હવે એ ઢગલી ન થાય, કારણ કે એ તો બધા ડિસ્ટ્રીબ્યુટ થઈ ગયા. એ ત્યાં પાછા મુકાય નહીં હવે, બનાવો કારણ કે એ તો વ્યાપક થઈ ગયા ઠેક ઠેકાણે થઈ ગયા. હા. શું થઈ ગયું? તમે શું કીધું? વ્યાપકમાં બધાને હા વ્યાપક થઈ. એટલે તમે સમજતા તો 35 છે 35 ત્યાં એ ઢગલો થાય એવું કાંઈ નહીં. फिर ये ले लेना, ये वीणिया ले लो, सब ले लो. कुर्सी फैन सब हटा के પેલા કેટલા હતા? આ લોકો 4 લાવ્યા, બીજા અહીંયા 9 મૂક્યા, અહીંયા 2 ગયા, 9 2 ગયા ને 1 12 પછી 4 લાવ્યા. પેલા કેટલા પડ્યા હતા? તમારો નવીન કોપરો કેટલા પડ્યા હતા? 3 હતા ને, અને 4 લાવ્યો ને એટલે 7, એટલે 12 ને 7 19. એટલે હજી પાછા કોઈ આવે તો 2 4 12 આવે, એટલે ત્યાં તો અંદર ના રહે બહુ. અચ્છા, ધુરા પ્રભુને અંદર એક આપ્યો, અંદર વસંત ડૉક્ટર પ્રભુને એક આપ્યો, 2 જણ અંદર છે ને, 2 અંદર રાખ્યા એટલે 21. 2 અંદર આપ્યા. હા, એને 21 છે ને, 14 બાકી એટલે કેટલા રહે? 9 ને 4 13, 14 21 થયા 19 ને 21 થયા ને 21 9 ને 5 14. હા, તો પછી એ તો કાંઈ ના કહેવાય. અને એ પાછા કોઈ આવે 2 4 એટલે પાછા 12 આવી જાય, 4 2 4. હા એટલા તો હવે તો પછી શું શિયાળા પ્રભુ આવશે ને પાછા અંદર હશે હા, એટલે પછી બધા અંદર આવશે. અંદર લઈ લો, ચાલો. પછી ઉઠશે બધું પ્રભુ જતા રહે પછી સરખો સંકેલો. ઉઠશે ભૂલશે પણ ઉઠશે એકવીસ તો છે ને? હા 21 12 હતા ને? તમારો નવીન પર 12 છે ને? 4 આવ્યા, 4 અને 2 અંદર વસંત પ્રભુ, તમારું શું ધુરા પ્રભુ, 21 છે ને? હા, તો હું રહ્યું ક્યાં રહ્યા ઢગલા? તો મામા પ્રભુ ઢગલા થાય. હા એવું છે પ્રભુ એટલે એક થપ્પી કરીએ ને પણ થપ્પી ક્યાં રહી? બરાબર બાકી એક થપ્પી आपको देखा ना डॉक्टर को? ઉતારી आपका નાખ્યો बराबर है? તો અમે કાલ 2 થપ્પી કરી 4 બાર 21 તો મુકાઈ ગયા ને, હજી કોઈ 2 4 આવે તો 4 12 આવે. બધા વ્યાપકમાંથી જશે એટલે કેસ કરવું અને અંદર શું હોય તો જગ્યા છે. ના એ તો છે શિયાળા ભગવાનમાં અંદર શું હોય તો અંદર જગ્યા છે. બધાને અંદર જગ્યા છે. પેલા લોકો તો અંદર છે જ, પછી આ લોકો અંદર આવે તો છે જ જગ્યા.
એટલે 35 તો બરાબર કહેવાય. ના બરાબર આપણે ઓછા કે વધારે એવું તો કીધું બરાબર એક તકલીફ આપણે મૂકવાની કીધી ને એટલે શું લેતા તકલીફ પડે વજન વાળો એટલે બીજું કંઈ નથી 550 હોત પણ ચાલે આ 2 જણાએ બધા વજન ઉપાડ્યા એ તો બે તો એટલે હવે કીધું હારું તકલીફ તો નહીં થઈ હોય. એ ભલે ના પડે પણ થોડી તકલીફ તો થાય જોઈએ ના થાય. એક સાથે કામ કરે ને એમને કંઈ તકલીફ મામા એમને કંઈ પ્રોબ્લેમ ના થાય એમને મજૂર ના થાય એટલે આપણે ના કરતા એટલે થાય. એમને થઈ હોય એમ? હોય તો થાય આગે થાય તો થાય. ના થાય પ્રભુ, ના થાય પ્રભુ. ના થાય તો અમુક જે થતું એને થાય એમાં કંઈ તકલીફ ના થાય. એ બધાને પોતા જેવા માણસ છે ને. ના હવે તો એ પ્રસાદ લેતા વગર ના થાય તો તમારે. અમે કરતા જ છે એવું નહીં હા અમે એમ? બે જણા ને અમે પકડી મુકાયા જ છે હા. ચોય અંદર મુકાયા જ છે જોડે રહી હવે તો એને ને મામી વાળી બેયને આવવા દે એટલે ઉપડાવીએ બરાબર. सशक्त वो ले लिया सब अच्छा चलो અમે એકદમ મૂર્ખ ને સમજાય એવું શું હતું આજે? ચોખ્ખું છે. આંધળો હોય ને તો ખબર પડે એવું શું હતું? સૌથી ક્લિયર આજે એ હતું કે આ હું કે છે ને પણ એ સૂર્યપ્રકાશ અન્ન પવનદેવ અન્ન જળતી છે તો અહીંયાય હું નથી તો બીજે હું કરીને મારું કરીને પણ પછી સૂર્યપ્રકાશ પવન અને જળ પણ છે. પણ એ ચિદાકાશ એમાંય જનરલાઇઝેશન ચિદાકાશ કીધું નથી એકદમ ક્લિયર. હાવ ગમે એવું અજળ હોય ને પછી માથું ફોડવા ભમવું ગમે ગમે ત્યાં. આપણે 20 દિવસ જવાના હતા ને એટલે ગોવાપ્રભુ નામ નહોતું લખાયું એટલે એને ગામની મજા લેવી હતી પણ કે આ ન લેવાનું એટલે મજા નો આવી. જરાય નથી ગામની મજા લેવાની હતી અંદર બરોબર અભરખા હતા ના, પણ જરાય નથી. લઈ ગયા. વાંચના રહી છે એટલે પાછું આવવું કોઈ પડે. અભરખો છે જ નહીં જરાય વાંચના રહી છે એટલે પાછું આવવું પડે. ના ના હવે વળી વાત જ શું આવે એ તો બધું ક્યાંક ને ક્યાંક હલામણ હોય ને. ના હોય જરાય હાલો પણ નહીં આવે કશું નહીં. આમ ફોન આવતા હોય પણ આપણને ખબર ન હોય ગોપ્રો આવો જ ના કોઈના ફોન નહીં આ આવતા લોકો જાય એટલે પછી હું આવું જ. એવું છે જ નહીં ગોપ્રો આવો ને તમારા વિના ફાવતું નથી. ના હા એવું સમજો ને 17 તારીખે આ ગયા નથી કે હું આવ્યો. અમે પ્રસાદ લેવા બેઠા એટલે અમે આમ હાથ જોડ્યા તો 6:30 નું જે રિંગટોન અને અહીં પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ એકદમ એક જ છે. અમે વસંત ડૉક્ટર પ્રભુને કીધું વસંત પ્રભુ હતા કે આ જ્યારે આ રિંગટોન વાગ્યું એટલે અહીંયા અંદર સેમ એમ એ સેમ ટાઈમ અહીંયા હાથ જોડ્યા પ્રસાદ લેતા પહેલાં પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ અંદર અને ત્યાં પરમ એક સેમ ટાઈમ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ સમજાય? આમ સેમ ટાઈમ અહીંયા પાટણ તો બારે પાટણ. તમારે નથી જવું ડૉક્ટરને નિવેદ કરવા? ઓય કરી દે આ ડૉક્ટરના ભગત છે. ચાલુ જ છે પ્રભુ ભાઈ ચાલુ જ છે. આ હુંકાવાળા જીવતા તો મરી ગયા તો શાંતિ થાય. જીવીને ગમતું હોય તો જીવીને શું કરવાનું? અને શાંતિ જ છે. તો એમાં કલ્યાણ હોય હે ભમતું હોય ને અહીંયા રહે ને તો એમાં કલ્યાણ હોય અરે ભમતું હોય પણ અહીંયા રહેતો હોય એટલે તો એનું કલ્યાણ જ હોય એમાં. એને રહેવાના હોય એવી રીતે બોલે. વ્યવહાર તો નથી. ના પણ મામી માડી રહી ગયા હો. હા રહી ગયો હા. અમે યોન કીધું હો પ્રભુ રવાનું અમે કીધું હોય યોન આમાં નવા પલંગ થયા છે. હા ત્યાં છે મામા પ્રભુએ પૂછ્યું કે ફાવે જ તમને તો કે અસલ ફાવે છે. મામા પ્રભુએ એમને પૂછ્યું કે તમને ફાવે છે એટલે એ કે અસલ ફાવે છે. તો એમણે કેવું
કેવું પડે કે ત્યારે અમને નકલ ફાવતો હોય. હા હા લખાવી